તાર વીણાના વાગે તો હરિનું નામ નીકળે છે. તાર વીણાના વાગે તો હરિનું નામ નીકળે છે. કૃષ્ણની વાંસળી વાગતા રાધાનું નામ નીકળે છે. કૃષ્ણની વાંસળી વાગતા રાધાનું નામ નીકળે છે. અને આજના જમાનામાં સંગીતના સુરો છોકરાઓ વગાડતા હેડફોન કાનમાં મૂકતા આજે હાઈપર ટેન્શન થાય છે. તો આજનો જમાનો એવો છે, તમે જાણતા હશો કે આગળના જમાનામાં કૃષ્ણ ભગવાન પોતે વાંસળી વગાડતા અને વાંસળી વગાડતા ત્યારે ગાય, પશુ, પક્ષી અને મનુષ્ય સાથે ગોપીઓ અને બીજા ભગવાનો પણ મોહિત થઈ જતા હતા. અને જે નિર્જીવ વસ્તુઓ હતું તે પણ સચેત અને જીવંત થઈ જતી હતી. આજનો જમાનો એવો છે કે આજે છોકરાઓ અને ઘણા તમે જોતા હશો કે ચાલતા જાય અને બોલતા ચાલતા જાય અને કાનમાં ભૂંગળા નાખતા જાય, હેડફોન કાનમાં નાખીને સાંભળતા જાય અને સાથે ઢીંચાક ઢીંચાક વગાડતા જાય અને સાથે હાઈપર ટેન્શન, મન શાંત થવાને બદલે હાઈપર ટેન્શન થાય છે અને પછી માથું દુખે છે અને માઇગ્રેનનો સમસ્યા ઊભી થાય છે અને તેઓ શાંતિથી સૂઈ શકતા પણ નથી. તો આજનો જમાનામાં આપણે ભગવાનનું નામ સવારમાં ઉઠતા અને રાત્રે સૂતાની વારમાં ભગવાનનું નામ સાંભળવું જોઈએ, જેથી આપણે હાઈપર ટેન્શન અને મગજનું ટેન્શન દૂર કરી શકીએ અને સાથે સાથે હળવું સંગીત વગાડીએ, જેથી આપણું મન શાંત થાય અને સાથે સાથે બીજાને પણ આપણે આનંદ અપાવીએ.